મિત્રો જો આ પ્લાસ્ટિક બનાવવાનું મશીન છે, મીઠાઈના બોક્સ બનાવે છે, એ રીતના કામ કરે છે રોજ. આ પ્લાસ્ટિકના દાણા છે એના, આનાથી આ વસ્તુ બને છે. પ્લાસ્ટિકનો દાણો આવે, દેખાય તમને? આગળ તમને માલ બનાવવાની પ્રોસેસ દેખાડું તમને. આ એની માલ બનાવવાની પ્રોસેસ છે. આમાં નાખી દેવાનો માલ અને આ કટિંગ કરવાનું મશીન છે. એ ખરાબ નીકળે નહીં. આ એનો કુલિંગ ટાવર છે, બહુ હીટ ના મારે એના માટે. ત્યાં માલ પાછો કેવી રીતના ખેંચે છે, કેવી રીતના ધક્કો મારે છે, આ એની પ્રોસેસ છે. આ માલ જો આગળ ધક્કો મારે, આ જો ધક્કો મારો મારને, આ પાછો માલ લઈ લીધો એને. આ એનું માલ છે પ્લાસ્ટિકમાં. આ સબ હીટિંગ છે, આમાં બધું ગરમ થાય માલ ઓગળે પ્લાસ્ટિક, એટલે પછી એ માલ અહીંયા આવે. અહીં જોઈ શકો છો. આ જો આ ડાયરેક્ટ ખોલે ને, જો આમાં મીઠાઈનો બોક્સ જો નીચે પડી ગયો. આ રીતના પ્રોસેસ ચાલુ છે. ઉપરથી દેખાડું તમને. ઓટોમેટિક ડાય બંધ થઈ જાય ને ઓટોમેટિક નીચે પડી જાય. પાછળથી એક સળિયો રખો મારે. સાઈડ પછી તમને દેખાડું. જો આ રીતના ડાય આવે છે. આ રીતના ઓટોમેટિક ખોલી જાય, નીચે પડી જાય. આ રીતના તમે નીચેથી બતાવું એકવાર કઈ રીતના ડાય ખુલે, કઈ રીતના બંધ થાય. આ રીતના ઓટોમાં ખુલી જાય ને ઓટોમાં બંધ થઈ જાય. આપણે કાંઈ માણસને કરવાનું નહીં, બેઠા બેઠા ડબ્બા પડે ને એ ગોઠવવાના. જો આ પડે નીચે ગોઠવવાના. આગળ ઉપરથી દેખાડું હું. તો આ રીતના ડાય ખુલે. ઓટોમેટિક ડાય ખુલી જાય ને ઓટોમેટિક જ બંધ થઈ જાય. તો આ રીતના નીચે પડી જાય ડબ્બો. ક્યારેક ક્યારેક ફસાઈ જાય તો બહુ તકલીફ પડે કાઢવામાં. હાલે ત્યાં સુધી હાલ્યા જ રાખે. માલ બનાવવામાં ખરાબ થઈ ગયો હોય ને તો બધા ચૂકશે. બાકી આ એના ઓટોમેટિક આ રીતના પડ્યા રાખે એટલે. અને આ રીતના જો ગોઠવવાના, આમાં ગોરામાં નાખવાના અને ગોરામાં નાખીને આ મેકી દેવાના. જો આ બધું એનો જ છે માલ વિરોધ. મીઠાઈના બોક્સ જ છે. 250માં, 500માં, કિલોમાં હોય. તો આ પ્લાસ્ટિકના દાણા પડ્યા છે આ બધું.